જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું. અને મિત્રો, આ વિડીયોની અંદર એક આપણે ભાઈ છે જે બહાર છે ભાઈ છે, જામનગર ડિસ્ટ્રિક્ટના ભાઈ છે, અને એઓને સિક્કા જોઈએ છે મિત્રો. તો વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડે તેઓને કેવા સિક્કા જોઈએ છે, અને એવા સિક્કા હોય તો મારા વિડીયોની અંદર કમેન્ટ કરજો. અને કમેન્ટમાં હું નંબર આપું છું બધાને ઓલરેડી. અને તો આ ભાઈને સિક્કા જોઈએ છે, ઘણા પણ સિક્કા કીધા. એ સિક્કાના ફોટા હું તમને વિડીયોની એન્ડમાં ફોટા હશે એ ફોટા જોઈ લેજો. અને એ જ ફોટામાં જે સિક્કા રહ્યા એ જ મિન્ટ અને એ જ તારક, એ જ મિન્ટના સિક્કા હશે. મિન્ટ એટલે આપણા અમુક લોકોને ખબર ન પડે, એટલે મિન્ટ આપણા ભારતની અંદર કંપનીઓ જે છાપે એ કઈ કંપનીએ છાપેલો છે સિક્કો એ વેલ્યુબલ એની માથે મિન્ટ માથે સિક્કો ઓળખાય છે. અને રહી વાત સંત હોય તો સાલ જે હોય એ સાલ જોઈ, મિન્ટ જોઈ, કોપર છે, નિકલ છે, એટલે આમાં બધું એકય વસ્તુ ફરે નહીં તો તમારા સિક્કા વેચાય છે મિત્રો. આમાંથી જો પણ એક વસ્તુ ફરી જાય તો સિક્કો ન વેચાય, બરાબર. એટલે મિત્રો, અમુક લોકોને કાંઈ ખબર જ નથી પડતી. એ લોકો બધાએ જૂના સિક્કાની જાહેરાત સાંભળે એટલે એમ કે અમારી પાસે છે, પણ ભાઈ જૂના સિક્કા નહીં, નવા સિક્કા વેચાય, જૂના સિક્કા વેચાય. પણ જેની જે ડિમાન્ડ હોય એવા પૈસા મળે. અને જે કાંઈ સોશિયલ મીડિયાની અંદર, એક આપણા ગુજરાતની અંદર સોશિયલ મીડિયામાં જે જૂના સિક્કાની જાહેરાતો બધી છે એમાં 90% બધા ફ્રોડ છે મિત્રો. તો મારા હર કોઈ વિડીયોમાં તમને ફ્રોડથી બચાવું છું, ફ્રોડથી બચાવવાની કોશિશ કરું છું, જેથી કરીને ઓનલાઈનની અંદર ક્યાંય બી આઠનાઈ નાખવા નહીં. તમારી પાસે કેવા સિક્કા છે એની જાણકારી જોઈએ તો મને કમેન્ટ કરજો. કમેન્ટની અંદર હું નંબર આપીશ, તો પછી તમારા સિક્કા છે મને વોટ્સઅપમાં નાખજો. અને એમાંથી કોઈ રેડ સિક્કો હશે તો તમને કહીશ ક્યાં વેચવો, કેવી રીતે વેચાય. અને જે કોઈ બાયરો છે એવાના નંબર આપીશ અને કોન્ટેક્ટ કરાવીશ. બાકી હું ખરીદતો નથી મિત્રો. પહેલાં મારો વિડીયો પૂરો જોવો. હું કામ કહેવા માગું છું, હું કહું છું, હું ખરીદતો નથી. પણ તમે જેમ મને વેચવા ફોન કરો એમ માણસ ખરીદવા ફોન કરે. તો જેવો ખરીદવા ફોન કરે છે એવા લોકોને અમુક આપણે નોખી માંગ હોય. કોઈને કઈ મિનિટનો કેવો સિક્કા જોતા હોય, કોઈને કેવા સિક્કા જોતા હોય, તો એ લોકોએ મને કમેન્ટ કરજો. અને તમારે જેવા સિક્કા જોતા હોય એવા મારા કોઈ સબસ્ક્રાઈબરો પાસે બધાની પાસે સિક્કા હશે એવા તો તમને પણ વેચાવાની કોશિશ કરીશ મિત્રો. તમારે પણ સિક્કા મળી જાય અને મારા સબસ્ક્રાઈબરોના સિક્કા વેચાય થાય. જેટલી બનશે એટલી કોશિશ કરીશ. અને બધું હરુભરુની વાત થાય, હરુભરુનું જે ડિમાન્ડ રહે. બાયરોને પણ હરુભરું જવું જોઈએ ખરીદવા. કોઈ ઓનલાઈન કોઈ નાખશે નહીં સિક્કા, કે ઓનલાઈન કોઈ વસ્તુ કરશો નહીં. તો આ ભાઈને અમે વાતચીત બે ભાઈની છે, એ જામનગર ડિસ્ટ્રિક્ટના ભાઈ છે, એવાને કેવા સિક્કા જોઈએ છે એ તમને આ વિડીયોની અંદર જોઈ જવો. આવા જો સિક્કા તમારી પાસે હોય તો મારો કોન્ટેક્ટ કરો, જરૂરથી જરૂર. કોન્ટેક્ટમાં એક જ કોન્ટેક્ટ થાય. એમાં હું ઓલરેડી નંબર હવે થંબનેલ ઉપર મૂકતો હતો, પણ યુટ્યુબ ખિલાફ છે એટલે યુટ્યુબે મને તો મેલ આપ્યો છે. મારું ચેનલ સેફ રહે એટલે મેં નંબર બધેથી ડિલીટ માર્યો છે. અને તમારી પાસે જો જાહેરાત મુકાવી હોય તો પણ મને કમેન્ટની અંદર કમેન્ટ કરો, હું તમને નંબર આપીશ, પછી વાતચીત કરવી અને આપણે સોશિયલ મીડિયાની અંદર તમારા પણ સિક્કા જાહેરમાં ચડાય, જેથી કરીને કોઈક બાયર પાસે જાય, કોઈ બાયરને ગમે અને તમારા સિક્કા લે. હેલો. હા અલ્પેશભાઈ, બોલો ને. રેર સિક્કા હોય તો આમાં ફોટા નાખો ને લેવાના. ક્યાંથી બોલો? માનસર. માનસર? હમ. એટલે તમે ખરીદો છો? કલેક્શન નું કરવું. માનસર ક્યાં આવ્યું? ધ્રોલની બાજુમાં, જામનગર જિલ્લા. જામનગર જિલ્લો એમ ને. પણ એમાં એવું છે, મારી પાસે તો હજારો ફોટા આવતા હોય, બરોબર. અત્યારે રેર માં કોઈ વેચવા વાળો હોય 91, 82, એક 83. તમારી પાસે ફોટા હોય ને સર, હા એ મને મોકલજો એટલે મારે સીધા મારામાં ફોટા ગોતવાના રહે. હું હા, મારી પાસે તો બધા ફોટા રેર ગમે એ હોય તો હાલે. આપણે એમ હા પણ તમને તો તમારે ખબર હોય કે આ સિક્કા રેર માં આવે, રેર માં હોય તો હાલે. 91 ના હોય તો 91 નાખી દો, 2-4 જેટલા હોય એટલા. 82 માં
82 માં હાલે, 83 માં હાલે, 88 88 નહીં, આપણે કિંમતી સિક્કા જોઈએ. કિંમતી આપડે જોઈએ. ભાઈ લેવા વાળો વેપારી છે ને 91, 83, 82 છે અટાણે સમજ્યા આજે. તમારું નામ શું કીધું? દિનેશભાઈ. દિનેશભાઈ, એમાં શું છે કે મને મારી કરતા નોલેજ તમને હોય બરોબર, પણ તમે મને ફોટા નાખો ને એટલે મને બીજાને ફોટા નાખવાની ખબર પડે કે ભાઈ આવું કલેક્શન હોય તો મારામાં મોકલો. મારે તો કારણ કે હજારો આખા દિવસમાં ફોટા આવતા હોય. હા એટલે જ ને હું તમારા વિડીયો જોઉં ઘણી ફેર. તમારામાં બીજા ફોટા નાખતા હોય કે તમારી પાસે આવ્યો હોય નંબર કોઈના ગાની પાસે હે તો આપણે કોન્ટેક્ટ કરી શકીએ. હા હા, મને એક ફોટા નાખી દો ને ભાઈ. હા ભલે.